આજે તમારા લોકો માટે એક જોરદાર જગ્યા લઈને આવી ગયું છે. અમદાવાદમાં કાઠિયાવાડી ફૂડ ખાવું હોય તો આ જોરદાર જગ્યા છે. આપણે આ જેટલું મેન્યુ છે ને એ બધું જ અનલિમિટેડ આપણે આલા કાર્ટમાં આપીએ છીએ. આ તમે જોઈ શકો છો ડુંગળી ગાંઠિયા, આ રજવાડી ઢોકળી આપણે કહેવાય, છાસ પાપડ સલાડ એના કોઈ પણ જાતના અમે ચાર્જીસ લેતા નથી. કોનું મનપસંદ આપણે દેશી ગોળ છે, પ્રોપર કાઠિયાવાડથી મંગાવેલો આપણો દેશી ગોળ છે. ફ્રેન્ડ્સ, આજે તમારા લોકો માટે એક જોરદાર જગ્યા લઈને આવી ગયો છું કે જ્યાં આગળ તમને કાઠિયાવાડી ફૂડ મળી જશે. પછી અનલિમિટેડ કો, આલા કાર્ટ કો, બંને વસ્તુ તમને અવેલેબલ છે અને એમની પાસે સિટિંગ અરેન્જમેન્ટમાં પણ 2 થી 3 જાતના અલગ અલગ ઓપ્શન છે. જો હવે તમે અમદાવાદમાં કાઠિયાવાડી ફૂડ ખાવું હોય તો આ જોરદાર જગ્યા છે. વિડીયો એન્ડ સુધી જોજો, તમને લોકેશન પણ બતાવી દઈશ. અત્યારે ફૂડની અંદર શું શું અવેલેબલ છે, એમના મેન્યુમાં કઈ આઈટમ છે, એ બધી જ વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું. આપણી જોડે અહીંયાના મેનેજર છે પ્રતિકભાઈ, કે જે આપણને બધી જ વસ્તુની ડિટેલ્સ આપશે અને આપણી આગળ એમને આખું આ મેન્યુ છે, એમનું આલા કાર્ટ મેન્યુ છે, એ આખું બનાવીને મુકાવરાઈ દીધું છે. પ્રતિકભાઈ કેમ છો? બસ મજામાં. હવે તમારા ત્યાં અહીં કઈ કઈ કાઠિયાવાડી આઈટમો સ્પેશિયલ છે, અમને થોડી ઇન્ફોર્મેશન આપી દો ને. 100%. આપણે આ જેટલું મેન્યુ છે ને એ બધું જ અનલિમિટેડ આપણે આલા કાર્ટમાં આપીએ છીએ. ઓકે, ટોટલી વસ્તુ બધી આલા કાર્ટમાં આપીએ છીએ. ઓકે, હવે આલા કાર્ટમાં પહેલે તો તમે જોવા જઈએ ને તો આ જુઓ તમે. ઓકે, આ રીતસર તમને દેખાતું હશે લસણના ઉપર કટકા. હા, આપણે કાઠિયાવાડની જે સ્પેશિયલ વસ્તુ કહે ને લસણિયા બટેકા, હા, હા, ઇંગ્લિશમાં બોલે તો સ્પાઇસી પોટેટો એમ. ઓકે, આખું આમ તીખું તમતમતું મજા આવી જાય એવું ચટપટું હા, લસણિયા બટેકા. સાથે આ તમે જોઈ શકો છો ડુંગળી ગાંઠિયા. ડુંગળી ગાંઠિયા આમાં આપણે રેડીમેડ ગાંઠિયા નથી નાખતા. ઓકે, અમે જે આપણે તરી ઉપર જે ગાંઠિયા વણીને જે નાખતા હોઈએ છીએ હા, હા, એવી રીતે જ ડાયરેક્ટ ચૂલા ઉપર રસો શેકાતો હોય મસ્ત તો એવો. આ વસ્તુ તમારા ત્યાં બનેલી છે એમ ને? યસ યસ યસ, ટોટલી કાઠિયાવાડની વસ્તુ છે, મસ્ત ચટપટું ફૂડ છે. સાથે આપણા પાસે છે આ રીંગણનું ભરતું. આપણે કાઠિયાવાડની બેસ્ટ આઈટમ આપણે કહી શકીએ એમ, ટોપ ક્લાસ. તમે ક્યાંય પણ જાશો કાઠિયાવાડમાં એટલે રીંગણ ભરતું સિવાય વાત તો થાય જ નહીં એમ. સાચી વાત. આખું ભરતું જે છે ટોટલી રીંગણ ભઠ્ઠા જે મોટા હોય એ ચૂલા ઉપર શેકેલા હોય. સાથે બીજી વસ્તુ જે આપણા પાસે આખી ડુંગળી છે. ડન છે, ડન. આખી ડુંગળી છે અને અહીંયા તમારી જોડે બધું જ કાઠિયાવાડી છે ને, કે કઈ ગુજરાતી નથી ને? ના ના ના, સ્પેશિયલ કાઠિયાવાડી વસ્તુ ભાઈ, સ્પેશિયલ. ઓકે, આખી દાળ ઢોકળી તમે જોઈ શકો છો, થોડા મસાલા સાથે બનાવેલું છે. આ ઉપર તમે હજી તજ લવિંગ બાદિયાન બધું તમને દેખાતું હશે ભાઈ. હા હા. તો આમાં ગરમ મસાલો નથી વાપરતા? કોઈ પણ જાતનું ગરમ મસાલો નથી નાખતા. ઓકે, આ શેનું શાક છે? આ રજવાડી ઢોકળી આપણે કહેવાય. કાઠિયાવાડની ઓળખ એમ પડે કે કાઠિયાવાડી પનીર પર તમે કહી શકો. હા, 100% સાચી વાત. બેસન ગટ્ટાની સબ્જી લોકો વધારે કહેતા હોય છે. હા 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 હા, તો આ એ જ ને? યસ, એક. ઓકે, આ આપણે જે સ્ટાર્ટર તરીકે લોકો વધારે પસંદ કરતા હોય છે. મારું તો ફેવરેટ છે. તમારું હું ઓળખી ગયો, આ વસ્તુ છે વઘારેલો રોટલો, રાઈટ ને? યસ યસ. ઓકે, હું તો એમના ત્યાં રેગ્યુલર આવતો જ હોઉં છું. હવે આ છે દહીં તિખારી છે, રાઈટ ને? દહીં તિખારી. ઓકે, આપણે સ્પેશિયલ આપણે જે વઘાર મારેલો હોય દહીંનું હા 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 હા. ઓકે, હવે નેક્સ્ટ કયું છે આ? આજે આપણા ભરેલા રીંગણા બટેકા. ઓકે, હવે ભરેલા અંદર જે મસાલો જોઈ શકો આ રીંગણા આપણા હમ. બારે પણ મસાલો હોય ને અંદર પણ મસાલો હોય. ઓકે, ફર્સ્ટ ક્લાસ. પછી આ બીજી આ સ્વીટમાં શું આઈટમ છે? સ્વીટમાં અમે દર વીક અમે ચેન્જ કરતા હોઈએ છીએ. અત્યારે આ તમે જે જોવો છો ને એ સૂજીનો શીરો છે, ઉપર ડ્રાયફ્રૂટ વાળો આખો શીરો અમે બનાવતા હોઈએ છીએ. ઓકે, તો આ બધું જ વસ્તુ અહીંયા બનેલી છે ને? ટોટલી ચૂલા ઉપર બનેલી છે. અમારે અહીંયા તમે લાઈવ આવી પણ શકો છો જોવા. ટોટલી પ્યોર ઓથેન્ટિક કાઠિયાવાડી બનાવી. ઓકે, તો પછી હવે બીજી માહિતી પણ આપી દો કે આ સુખડી છે. સુખડી છે આપણે જે સુખડી તમે જોવો ચોખ્ખા ઘીની. હવે અમે જે પણ જે તમે આ સુખડી જોઈ, આ તમે આ ત્યાં છાશ જોશો, એ બધું જ આપણે પોતાનું દેશી વપરાશવાળું વસ્તુ યુઝ કરી છે. જેમ કે સુખડી આપણે દેશી ઘીની વપરાવી છે, કે એવું કે નહીં કે ભાઈ બહારથી અમે ઘી લીધું ને એની અમે સુખડી બનાવી દીધી. તો આ તમારા ત્યાંનું મતલબ એ એકદમ પ્રોપર ઓરિજિનલ વાળી વસ્તુઓ છે બધી. જે આ શેનું સેવ ટામેટા છે કે કોઈ બીજું શાક છે? આ સેવ ટમેટા છે, આખા લાલ રસ્સાવાળા સેવ ટમેટા જોઈએ. તમે બીજી જગ્યાએ જોવા જાઓ તો આવા લાલ રસ્સાવાળા સેવ ટમેટા બહુ ઓછા જોવા મળે. એ ખાલી તમને કાઠિયાવાડમાં જ જોવા મળે. હા. અને તમે ક્યાંથી છો સર? હું જનરલી આમ પ્રોપરલી કાઠિયાવાડથી જ છું. હું પોતે જામનગરથી બિલોંગ કરું છું. ઓકે, તો મતલબ કાઠિયાવાડી લોકો કાઠિયાવાડી ફૂડ આપી રહ્યા છે આપણા અમદાવાદમાં, તો એ વસ્તુ એક નંબર જ હોવાની છે, કારણ કે એ તો ચોખ્ખી જ વાત છે કે એ લોકો ત્યાંથી છે. અને આમાં આ 3 અલગ અલગ ઓપ્શન છે, રોટલો, ભાખરી અને રોટલી. તો આ રોજે આ જ વસ્તુ હોય છે ને આપણે? યસ, રોજ જે આ વસ્તુ તમે રોટલો જો, ભાખરી જો, કાઠિયાવાડની જે બિસ્કિટ ભાખરી વખણાય એ આપણે સ્પેશિયલ ચૂલા ઉપર બનાવેલી હોય છે. ઓકે, અને આ છાશ તમે કીધી? છાશ આપણે તમે જોઈ શકો છો, જો ઉપર માખણ તરતું હોય છાશ ઉપર. છાશ આપણે દેશી વલોણાની છાશ હોય છે આમ. ને સાથે આનો શું ચાર્જીસ હોય છે તમારા ત્યાં છાશનો? છાશનો જનરલી અમે છે ને તમને એક વાત કહેવા, આમ તમને આશ્ચર્યચકિત થશો, પણ છાશ પાપડ સલાડ એના કોઈ પણ જાતના અમે ચાર્જીસ લેતા નથી. શું કીધું? છાશ, પાપડ સલાડ 3 સલાડ.
એના અમે કોઈ પણ જાતના ચાર્જીસ લેતા નથી ભાઈ. ઓકે, તમે આ લા કાર્ડમાં તો- આવો કે અનલિમિટેડમાં આવો, આલા કાર્ડ હોય કે પછી અનલિમિટેડ હોય, કંઈ પણ હોય, તમે એના કોઈ પણ ચાર્જીસ નથી. કોઈ પણ છાસ charges નથી. શું વાત છે, બધી મોટી મોટી જગ્યાએ તો છાસના 80 રૂપિયાનો એક ગ્લાસ હોતો હોય છે ને અહીંયા તમને એકદમ ફ્રીમાં મળી જશે. આ પાપડ પણ ફ્રીમાં મળી જશે. આ બીજી બધી વસ્તુ તમે ક્યાંક ના ક્યાંક જોઈ હશે, નો ડાઉટ, કે પછી આ વસ્તુ ફ્રી આપી રહ્યા, પણ છાસ જલ્દી મેં ક્યાંય ફ્રી નથી જોઈ. એમના આલા કાર્ડ મેન્યુની અંદર પણ છાસ એકદમ ફ્રીમાં છે. સર, હવે આ થાળી અહીંયા તૈયાર છે તો એ શેની માટે લી છે? થાળી આપણા પાસે જે અનલિમિટેડ નો ઓપ્શન છે એના માટેની આખી થાળી છે, જેનામાં 3 શાક આવે, દહીં તીખારી આવે, વઘારેલો રોટલો આવે, કઢી ખીચડી આવે, મિષ્ટાન, ફરસાણ, સલાડ આવી ગયું, દાલ ઢોકળી આવી ગયું, ટોટલી વસ્તુ આવી જાય. કે બધી જ આઈટમો અનલિમિટેડમાં બી છે અને આલા કાર્ડની અંદર પણ છે. આલા કાર્ડ મેન્યુ તો તમને લોકોને આખું મેં એક એક વસ્તુ બતાવી દીધું. સર, આ વચ્ચે ભજીયા રહી ગયા. ભજીયા આપણે તમે જોઈ શકો છો, મરચાના ભજીયા આવે, પછી બટેકાના ભજીયા આવે. મરચાના પર તમે જો અંદર મસાલો ભરેલો હોય છે આખો. ઓકે, તમે ચાખો એટલે તમને મજા જ આવી જાય. શું વાત છે. સર, આ કઈ વસ્તુ છે? આ તમે જે જોવો છો ને એ લોકોનું મનપસંદ આપણે દેશી ગોળ છે, પ્રોપર કાઠિયાવાડથી મંગાવેલો આપણો દેશી ગોળ છે. કાઠિયાવાડથી મંગાવે છે? યસ યસ યસ. ઓકે, અને જોડે આપણે દેશી ઘી, આપણા પોતાની દહીંમાંથી બનાવેલું, માખણમાંથી બનાવેલું આ દેશી ઘી છે ભાઈ આપણું. હવે આપણે લોકો પણ આ વસ્તુને થોડી ઘણી ટ્રાય કરી લઈએ અને તમને લોકોને પણ હું મારો રિવ્યૂ જણાવી દઉં કે મને કેવું લાગ્યું છે. અને મેં પહેલાં વચ્ચે વિડીયોમાં કહી દીધું કે હું તો એમના ત્યાંનો રેગ્યુલર કસ્ટમર છું, એટલે હું તમને થોડો ઘણો તો પણ રિવ્યૂ બધી વસ્તુનો આપી દઉં છું. આપણે લોકો હવે એમનું આ સેવ ગાંઠિયાવાળું શાક હતું કે એમના ગાંઠિયા પણ અહીંયા જ બને છે, એ વાળું ટ્રાય કરી લઈએ. મસ્ત એક જે પેલા મસાલા નાખ્યા છે એનો પણ ટેસ્ટ આવી રહ્યો છે અને લસણનો પણ એક માઇનર મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે, કોમ્બિનેશનવાળો ટેસ્ટ. અને આ બધી વસ્તુઓ આમાં પણ આલા કાર્ડમાં પણ અવેલેબલ છે. આપણે અત્યારે અનલિમિટેડ થાળી ટ્રાય કરી રહ્યા છીએ અને મેં એમને પૂછ્યું હતું કે આનું એવરેજ કોસ્ટિંગ, ઘણા લોકો પૂછતા હોય કે પ્રાઇસ શું છે. એમનું કહેવું છે કે 4 જણાનું બિલ, 4 જણાનું જ બિલ ને 700 થી 800 રૂપિયાની અંદર ફૂલ ફેમિલી બધું જ જમીને જતી હોય છે. આપણે પંજાબી હોટલમાં જતા હોય, કોઈ સારી મીડિયમ હોય આ કેટેગરીની, તો 1200 થી 1500 રૂપિયા આવતું હોય છે. અહીંયા તમને 700 રૂપિયાની અંદર. એનું એક કારણ એ પણ છે કે આ તમને એકદમ ફ્રીમાં મળી રહ્યું છે. છાશ છે, પછી બીજા સલાડ છે, પાપડ છે, એ બધું એકદમ ફ્રીમાં મળી રહ્યું છે. જો હવે તમારે લોકોને પણ આવું કાઠિયાવાડી ફૂડ ટ્રાય કરવું હોય તો તમે લોકો અહીંયા આવી શકો છો. ચૂલો કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, કે જેમની અમદાવાદમાં 2 બ્રાન્ચ આવેલી છે. લોકેશન તમને સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યાએ જોવા મળી જશે. વિડીયો ગમ્યો હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.